ઉઠીને વિડીયો બનાવવાનો યાદ ન આવ્યો એટલે થોડોક મોડો બનાવ્યો છે. તો ફાઇનલી અમે ઓફિસ પહોંચી ગયા છે. અને લિફ્ટ કહેવામાં આવે છે તમે અહીંથી ઉપર નીચે જઈ શકો, જીવનમાં નહીં ખાલી બિલ્ડિંગમાં. આ છે અમારી ઓફિસ, આ છે મારું કોમ્પ્યુટર. અહીંયા અમે ધંધે લાગીએ. લાગુન બાકી શાકા જેવો કાળામાં હે ને. સવારમાં યાદ નહોતો એટલે આ છે અમારા લુક. આજે સ્ટોરી લીધી. તો હવે અમે ધંધા ભેગી ના થાય. મેં કીધું બ્લોગ બનાવવા રહ્યો તો પછી સરને એમ થાય કે આ કામ કરવા આવે છે કે પછી ખાલી વિડીયો બનાવવા આવે. કેમ કે મને પૈસા કામ કરવાના તો આપે જ છે. તમે તો હજી કંઈ ભગવાનની દયા થતું નથી કે બ્લોગ પાછો ચાલુ થઈ. ગુમનામ હે કોઈ સુમસાન સવારના પરમાં હું એક જ વહેલો આવું. હું બાપની ડાયટી આમ જાણે પણ તો વહેલો ખલાવું. આગળ હવે અપડેટ કરી રાખીશ. કે તમે ડિઝાઇન રે બનાવવામાં છે ને ખાલી રે પૈડા. કાપડની મંદી હોવાથી અમારી ડિઝાઇનમાં બી થોડી મંદી ચાલતી હતી, પણ હમણાંથી અમારે તેજી આવી ગઈ છે એટલે અમે ધંધે લાગી ગયા છે. કોણ ગયું ભૂત તો નથી. તમે જોયો તો 9 વાગ્યા છે ત્યારે આ ભડપાદર ઓફિસે આવ્યો છે. એને કાકા બાપાની ઓફિસ છે ને એટલે આપણે કઈ કહી તો ન કે આપણે એમના મોડે આવ્યા ને 5 મિનિટ વહેલા જેવું હોય નીકળ્યા હજી તો 5:30 વાગે છે. તારી જેવા લીધે દેશ ખતરામાં છે. થેન્ક યુ. આના એપ્રિશિએશન લાગે છે. દાદા ઉપર જરાય શરમ જેવી જાય નથી. અને કામ કરી જાવ કાંઈ નહીં, ખોટા જ હોય. પછી અમને સેટ ખીજે કે તમે એને શીખવાડો. લંગો શીખવો છે. અમે તો પૂરેપૂરી ટ્રાય કરી જ છીએ કે એક દિવસ એ પાછો ગામડે વ્યો જ જાય. એને લોસો ડાયટો તો અહીં આવ્યો કે અમે જાય સુરત હપ્તા ભરવા. એ હપ્તા જ ભરે છે. બિકોઝ ઇફ યુ આર નોટ હપ્તા ભરી તો યુ આર ઇન તળિયા. હપ્તા ભરીને આગળ વધી પગથિયે પાપા પગલી હે ને મુશી યાદ ફેરે ઉઈગી નથી તું હજી અડધી પડતી આવે તમારે તો મુશી યાદ. મારે તો નેચરલી આવતી જ નથી. આછી રોવાટી જેવી આવે છે પણ તોય હું રાખું જ છું. તો કામ કરે પછી અમને ખીજા. વાહ આવડી ગયો છોકરો. શીખી ગયો. શીખે હા કેમેરો લેતા પછી એટલે કામ કરી નગર પછી તકલીફ થાય. ચાનો ટાઈમ બીજ ભરીને લઈને હોય. હા એવો માણસ છે ને પેલા ખુદની ચાની બહાર મૂકી દે પછી બધાને આપો કે ઘટે ને તો આપણી ન ઘટી જાય. ગામ મહેમાન ભલે પૂખા મરે છે આવી ગયો જાય આને ન ઘટી છે. મેં આજે એને કીધું હતું 2 મોઢે મારે ચા પીવી છે એટલે એને આખો કપ ભરીને રાખ્યો. આના માટે હું તમને કરણ પોસ્ટ કરું. તમારા થેન્ક યુ, ધન્યવાદ. કેવા દિવસો આવી ગયા. ચા હાટો પગે આ ડીશ સાફ કર આમ ભરાઈ રહી આખી ચા. કેટલું કરું તું કઈ તૂટી હું ચા કેટલું કર. ટી-શર્ટ સાફ કર નાખ. ચા પી પાછા કામ ધંધે. તો હવે આપણે ટિફિન ખોલીને બેસીએ કે મેં ભૂખ લાગી છે. આ લંગને ભૂખ લાગતી જ નથી કેમ કે આને પ્રેશર હોય કે આજે ડિઝાઇન પતાવવાની જ છે, શીખવાની જ છે. પણ મને ભૂખ લાગે છે કેમ કે મારું બોડી તમે જોઈ શકો આને ખાવાની જરૂર છે. માર નહીં પણ ખાવાનું. તો આપણે ટિફિનનું અનબોક્સિંગ કરીશું. એકચ્યુઅલીમાં સુગંધ મસ્ત આવી છે. હવે ખોલીને જોઈએ કે ખાવાનું કંઈક સારું હોય. ગોવાર બટેટા હે આવું તો એક્સપેક્ટ કરી. મોટા પાણી આવે ખાઈ લો જે હોય ખાવું તો પડે. ખાઈ પીને પાછા ધંધે લાગી હવે. એમ કે હજી બહુ બધું બાકી છે. તો હવે બપોરના 2:45 આવી ગયા છે અમારા મોટા ડિઝાઇનર. 2 દિવસમાં આપણને 2 પત્તા થઈ ગયા ડિઝાઇન બનાવી હોય. હવે એમાંથી ભૂલ કાઢશે ને પછી રિપીટ કરાવશે. બાકી હવે નાસ્તાના ડબ્બા ખુલશે કેમ કે એને ખાવા બી વધારે જાય અને ગાડું દેવા બી વધારે જાય.
નાની ફૂલમાં બી. અને અહીંયા કેમેરા બી છે એટલે બહુ વિડીયો પછી અમે લિમિટમાં ઉતારી નાખે પછી શેઠ એમ કે પગાર હેનો આપી વિડીયો બનાવવાનો તો આને તો વાંધો નહીં, આ તો એમનું કાકા બાપાનો છોકરો છે એટલે એને તો હાલે. અમે તો પગાર આ શેઠના નામ છે એટલે રતન. અમને વિશ્વાસ છે એક દિવસ આ ડિઝાઇન શીખે ન શીખે એક દિવસ ગામડે તો પાછો જાહે, તો એ પ્રોસેસ કરે. ઊંચે લોગ ઊંચી પસંદ આરામ ડિફેન્ડ કાંટા ચડાવીને પાછા અમે બેસી ગયા કામ ઉપર. હવે અમારા સેટે પાછું નવું સેટ એટલે અમારા મેઇન ડિઝાઇનર, કેમ કે સેટ તો લગભગ ઓછા હોય પણ આ અમારા છે ને વધારે લોહી પીવાવાળા માણસ છે મેઇન ડિઝાઇનર. સેટ ઉપાડ આપે કે ન આપે પણ આ ભાઈ ઉપાડ આપે, કેમ કે મારે એટીએમ ખાડું ઈ જ છે. મારે ભાઈ એટીએમમાં પહેલાં ખાતું ખાલી થઈ ગયું પણ આનું ખાતું ખાલી નથી થવા દેતા, એટલે ભી પડે ત્યારે કામ આવે એવા છે એટલે થોડાક મસ્કા મારવા પડે થોડાક, બાકી નાસ્તો પાણી મળ્યા રાખે. તમારું પાન ખાઈ ગયા ને બોય પડ્યું તું. તો કેમેરા સામે આ લોકો સુધરેલા રહે, બાકી તો ઉપરવાળો જોવે જ છે અને અમે કેમેરાવાળા જોવે જ. આ ખાઈ લો. તમારું પાન નથી ખાધું, દાંત બતાવો પેલા. ચાલો માની લઈ છે આપણે કે આ ભાઈ આપણું પાન નથી ખાતું. કેટલા વાગ્યા? હા 4 છે. હવે નાસ્તો લઈને આવ્યા છે. કયો નાસ્તો? કયો ડિસ્કો વડા, કયો ડિસ્કો વડા. તો મિત્ર અમે ઓફિસ હતી નીકળી ગયા 5:30 મારો છૂટવાનો ટાઈમ છે. 1 કલાક માટે ઘરે પૂરા થાય કેમ કે મારી ઓફિસ છે ટેન્થમ સર્કલ આવી મારું ઘર અડાજણ ઇસ્કોન મંદિરમાં બહુ દૂર પડી જાય. જોઈએ ક્યારે પહોંચી ઘરે. સારું હાલો ઘર ભેગી ના થાય હવે. એવું જાય મેલડીમાં દેખાય ને તો અમે ગાંઠિયાવાડી ને પાછા પાછું એક સુલી છે ને મારી સ્કિન ખરાબ ન થાય ને એટલે પછી મોઢે બધું બાંધવા બેસી ગયો, ડાકુ બનીને તૈયાર થવા માંડ્યો. બીકોઝ થોબડા કવર કરેંગે તો થોબડા આછા સારા લાગે. તો મિત્ર બ્લૂટૂથ ઘાલ દીધા છે અમે કાનમાં, હવે વાતો કરશું હાનમાં. હવે અમે જઈશું તમે જોઈ શકો મારો ડાકુ વાળો લુક. અહીં તો બહુ આઘું છે મારું ઘર, હજી અહીંથી 20 કિલોમીટર જવાનું છે મારા. શું કરો તમે જાય તો પડાય કે ખુશીનો કાંઈ ફરક હે? આ લોકોને આપણે પગાર આપીને તેથી ખુશી ન હોય. બોલો શું કરું? હું ઘરે આવું હોય તો નથી ગમતું નેહલબેન? હું ઘરે આવું હોય તો નથી ગમતું? મોટો બગાડ આ તો ધી એમ કરું. સારું લાગે. હા મારા તો મરચા બનાવ્યા મમ્મીએ. જમવાનું બને કે ન બને બાકી મરચા તો બને. હા તો હવે ઘરે પહોંચ્યો 5:30 નો નીકળ્યો ક્રાઇમ પેટ્રોલ. હવે અમે નાસ્તો પાણી કરી લઈ. તો મિત્રો થોડું બોબડું વિસરીને હવે બેસી જાવ ચા નાસ્તો કરવા. મમ્મી ચા તો યાર મૂકી દીધી છે, હવે અમે ઢીસી લઈ અને ટીવીનો રિમોટ ગોતવો પડશે. તમે જોવો છો કે નહીં ખબર નહીં, બાકી અમે મોટા ભાઈ લેવર, મોટા ભાઈ એટલે કે બિગ બોસ અમે રોજ જોઈએ. કેમ કે પેલા નાનપણથી જેવો શોખ કે આમ ગામ બાંધતો હોય ને આપણે રોડ ઉપર દખાતો હોય ગાડી ઠોકાણી હોય તો હું ભૂલી જાઉં કે હું થયું. તો આપણે આમ ટીવી ઉપર જ આપણને લાઈવ બતાવે, એ પણ સેલિબ્રિટી બાંધતા હોય કૂતરા મિત્રા ત્યાં, તો મજા જ આવી જાય. એટલે ધેટ્સ વાય આઈ લવ મોટા ભાઈ શો, બિગ બોસ શો. और कितने मासूम इन लोगों तो हम इच्छा नष्ट कर ली
રાતનો જમણવાર નહીં બધું હવે લેવું પડે એવું કંઈ જરૂરી તો લાગતું નથી કેમ કે ખાવાનું તે ખાવાનું છે પેટ ભરવા બાકીનું કાંઈ બાકી અપલોડ નહીં થાય ટાઈમ એટલે તો જય સિયારામ બાપા સીતારામ જય માતાજી જય પિતાજી સર્વે સંતો જય સીતારામ હા થઈ ગયા રાઈટ